ફરિયામાં બરોબર આમ 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 ઘઉં હૂકવીને ડોહી બેઠી હતી અને ડોહીને એમ થયું એક ચકલું ચણી જવું ન જોઈએ, એવી લોભીની ડોહી. અને એમાં લાકડીને ટેકે ધ્યાન રાખીને બેઠી ચકલું ચણી જવું ન જોઈએ. અને એમાં ડોહી ઝોલે સડી ગઈ, એ નીંદર આવી ગઈ અને પાછી જ્યાં નીંદર ઉઘડીને ત્યાં બકરી મોઢું નાખીને બેઠી હતી. અરે મારા ઘઉંમાં બકરી, ચકલું નો ત્યાં બોરે ત્યાં બકરી ઊભી થઈ ફેરવીને લાકડી મારી, કોકનું માંડલું બકરું જ મરી ગયું. એ વખતે તો ઢળી જવાના રિવાજ, જે ઢળવાવાળા હતા ને એને કીધું છોકરાઓ મારા ફરી આમ બકરી મરી ગઈ, ઢળી જાવ ને. એ કે 5 રૂપિયા ને 5 પેલી જુવાર થાય. કે મરી ગયો 5 પેલી જુવાર દઉં, પણ 5 રૂપિયા ક્યાંથી કાઢવા, 1 રૂપિયો દઉં. એ કે નહીં 5 રૂપિયા, હાલો ને 2 રૂપિયા દે. ના મારી 5 રૂપિયા ને 5 પેલી જુવાર. ખીજની મારી ડોહી આવી ઘીરે, શીસણીએ ગોતી, બકરીને ટાટીએ બાંધી ને પોતે નાખવા ઉપડી ઢેડીને. એ ઢેડીને નાખવા ગઈ, ખીજમાં ડેલી બંધ કરતા ભૂલી ગઈ. એમાં કોઈ હાંડિયો લઈને નીકળ્યો અને એ હટાણું કરવા ગયો તો હાંડિયો છેડો ઊભી બજારે. એ ડોહીના ફરિયામાં કારેલીના વેલા જમ્યા હતા. હાંડિયાની ઈચ્છા થઈ અને હાંડીએ ફરિયામાં જઈને કારેલું મોઢામાં લીધું. કુદરતને કરવું ત્યાં વીછી બેઠો હતો. એમ કહેવાય છે કે હાંડિયાને જીભે વીછી કહીએ ને તો 20 મિનિટે મરી જાય. એ કારેલું મોઢામાં લીધું ને વીછીએ ડંખ જીભ માથે દીધો ને જૂના મકાનનો કરો પડે એમ ભળો હુંડેરા ડોહીના ફરિયામાં લાંબો લોહ થયો. એ બકરું નાખીને આવી ફરિયામાં હાંડિયો મરેલ પીડ્યો હતો. ઈતન બાપા તો ઢેડાની પછી મણેક જુવાર દી હતી થાય, પણ બકરું કાઢતા ઊંઠ પેઠું ને એમ કહેવાય છે કે તે દીનું કહેવાનું છે. કાંઈક ને કાંઈક કોઈની પાછળ પડ્યું છે. જ્યારે તમને આવા પ્રશ્નો ઉપસ્થિત થાય ત્યારે માલિકોથી સંશોધન કરો. વજન સાંભળીને, દુઆ સાંભળીને, વાતો સાંભળીને અને એમાંથી આધ્યાત્મિક સંશોધન કરશો તો અંદરથી કંઈક ને કંઈક નીકળશે. અને અંદરથી જે નીકળે એની માલિકો કંઈક તાકાત. પછી રામાયણનો પ્રસંગ હોય, ભાગવતનો પ્રસંગ હોય, પણ કંઈક નીકળે.